નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયનો 13મો પાઠ મહાત્માના માણસનો અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે કર્તા કૃતિ પરિચય મેળવ્યો અને એ પાઠની સમજૂતી મેળવતા મણિભાઈનો સ્વભાવ, જેલમાંથી છૂટેલો મણિભાઈ અને મધુર કલ્પના પરિવારના વ્યક્તિઓ સાથે કઈ રીતે હું રહીશ, કઈ રીતે એ લોકો મારું સ્વાગત કરશે, એની મધુર કલ્પના કરતો કરતો પહોંચેલો મણિભાઈ અને પોતાના કલ્પના વિરુદ્ધ પોતાના સ્વપ્નનો ભંગ થાય એવો અનુભવ કરતો મણિભાઈ છે એ પોતાના પિતા પ્રત્યે નફરત કરે છે. પોતાની મા પ્રત્યે પણ એને દુઃખ અનુભવાય છે કે માએ પણ દરવાજો ન ખોલ્યો અને ગામના લોકો પણ એની સાથે કોઈ બોલતા નથી. આવા અત્યંત દુઃખ સાથે પોતે કાયમને માટે પોતાનો મોહલ્લો, પોતાનું ગામ, ઘર છોડી અને બહાર નીકળે છે અને ચાલતા ચાલતા પોતે બહાર આવે છે. ત્યાં તો એને શું થાય છે તો કે સામેથી કોઈક આવતું હતું અને એ જો અત્યાર સુધી એની સાથે કોઈ બોલ્યું નહોતું, એને બદલે શું થાય છે કે કોઈક આવતું જાય છે, કોણ છે ખબર નથી, પણ બોલે છે અને અવાજ, કારણ કે કેવો છે માણસ છે, ભલે નિર્લેપ થઈ ગયો છે, આપણે એમ વાંચ્યું કે મણિભાઈ નિર્લેપ ભાવે ગામ છોડ્યું, નિર્લેપ એને કોઈ અપેક્ષા, લાગણી કે માયા કંઈ નહીં, કાંઈ વાંધો નહીં, ભલે મને અપનાવ્યો નહીં, ભલે મને આવકાર ન આપ્યો, કાંઈ વાંધો નહીં, એમ કરીને એ પોતે નીકળી તો ગયો, પણ મનમાં વિચાર તો ચાલતો હોય ને. કયો માણસ એવો વિચાર વગરનો હોય, દુઃખ તો થાય જ. અને ત્યારે કોઈક બોલે છે, પણ કોણ બોલે છે એને સાંભળાતું નથી, દેખાતું નથી કે પોતે જોતો નથી, પરંતુ અવાજ કાન ઉપર અથડાય છે કે ચ્યો હેંડિયા, ચ્યો એટલે ક્યાં, હેંડિયા એટલે હાલ્યા, ચાલ્યા. આપણે આગળ વાત કરી કે આ ચરોતરી બોલી છે. ચરોતરી બોલીમાં લખાયેલ આ પાઠ ચરોતરી બોલીની એક ખાસ વિશિષ્ટતા છે કે ક, ખ, ગ અને ઘને બદલે એ કને બદલે શું વાપરે છે? ચ. એમ ચ, છ, જ અને ઝ વાપરે છે. એટલે ક્યાં જાઓ છો એને બદલે ચ્યો, એટલે કે ક્યાં હેંડિયા, ક્યાં ચાલ્યા, સુંદરણા જાઓ છો? અને મણિભાઈએ કંઈ જવાબ ન આપ્યો અને આગળ માંડ્યા ચાલવા. પરંતુ મનની અંદર એક મનમાં કુંડાળા જાગ્યા. જો મનમાં કુંડાળા જાગવા એટલે કે મનમાં વિચાર આવવા લાગ્યા. આ શું સુંદરણા? આપણને પણ એમ થાય કે શું હશે સુંદરણા? સુંદરણા છે એક ગામનું નામ છે. સાથી પહેલાં એ સુંદરણાનું નામ દીધું, ત્યાં કોઈ સગાવાલું તો નહોતું રહેતું. કોણ હશે ત્યાં? કોણ હશે સુંદરણામાં? મારા કોઈ સગાવાલા નથી રહેતા અને આ માણસ આવું કેમ બોલી ગયો? અને મનમાં કુંડાળા જાગ્યા એટલે કે મનમાં વિચાર આવવા લાગ્યા, પણ પાછા વળવાની કે કોઈને પૂછવાની વૃત્તિ એટલે કે ઈચ્છા જ ન થઈ. કારણ કે તમે વિચાર કરો કે પોતાના જ ઘરમાંથી જાકારો મળ્યો હોય, એ માણસને શું બીજી ઈચ્છા થાય? 4-5 દિવસ, અઠવાડિયું, મહિનો થયો હોય તો હૃદયને કળ વળે. આ તો કળ ન વળી હોય. અને પછી તો એમ થયું કે સારું થયું કે જોઈતો રાત છે, એ જોઈતો નામ છે, રાત એની અટક છે, જોઈતો રાત છે એ મણિભાઈના ગામનો માણસ છે. એ આગળ ગયો ત્યારે સામો મળ્યો અને મણિભાઈને બધી જ વાત કરી. જો એ માણ્યો ન હોત તો મણિભાઈ સીધો સાબરમતી આશ્રમમાં પહોંચી ગયો હોત, પણ જોઈતા એ બધી જ વાત કરી અને પછી તો મણિભાઈ ક્યાં ચાલ્યા તો કે સુંદરણા નામનું ગામ છે એ વાટે પોતે ચાલે. વાટે એટલે રસ્તે ચાલ્યા અને ત્યાં જઈને જોયું તો શું થયું? અરે હજી એના બધું જે જોયું એના માન્યામાં, એની કલ્પના બહારની વાત હતી, માન્યામાં નહોતું આવતું કે આ શું જોયું. તો તેની પત્ની હીરા સુંદરણા ગામની અંદર એકલી ઘર માંડીને રહેતી હતી. સાવ સીધી સાદી અને કેવી ચંચળ એવી નારી, ઘરેણા માટે જીદ કરી, પોતાનું ધાર્યું કરે, બસ હું તો આ જ ઘરેણા પહેરીશ, મારે આ જ ઘરેણા લેવીશ. એ અતિ સામાન્ય એવી સ્ત્રી, એને બદલે આ શું થયું? હજી તો આપણે આગળ એની પહેરવેશ, એનો દેખાવ, એના વિચારો, એની વાતની પણ ચર્ચા કરીશું. ત્યારે આપણને ખબર પડે કે આ સાવ સાદી સામાન્ય નારી અને મણિભાઈ પણ
મણિભાઈ વિચાર કરે છે કે આ તો શું એકલી ઘર માંડીને પોતાનું ગામ ક્યાં અને અહીંયા તો સુંદરણામાં એકલી રહે છે, કેવી રીતે બને? પણ હા, બન્યું હતું. આ જે ઘર હતું એ નાનું હતું. જ્યાં સુંદરણા ગામની અંદર હીરા રહેતી હતી એ ઘર નાનું હતું. પાટીદાર પટેલ જે લોકો ખેડૂત હતા એનો મહોલ્લો હતો, એના છેક છેવાડે એનું ઘર હતું. આંગણામાં ભેંસ હતી અને સામે કાથીનો ખાટલો પડ્યો હતો અને એમાં હીરા બેઠી હતી. તમને આ પ્રશ્ન પૂછાય છે કે હીરાને જોઈને મણિભાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું? તો શું આશ્ચર્ય અનુભવ્યું? એણે જોયું કે પોતે પોતાના સાસરાના પરિવાર કે પોતાના પિયરિયાના પરિવાર વગર એકલી પોતે રહેતી હતી. અને ઉપરાંત શું થયું તો કે પોતે સાદી જે સાડી હતી એ કેવી હતી તો કે ખાદીની જાડી અને દોઢાવેલી સાડી. દોઢાવેલી એટલે કેટલી તો કે જે પગ, અત્યારે તમે જોતા હશો કે આપણા માતા બહેનો જે પહેરે છે સાડી એ છેક પગના જે તળિયા હોય ત્યાં સુધી પહેરે છે, પણ આ એનાથી એક વેત ઊંચી, ગોઠણથી એક વેત નીચી, એને દોઢાવેલી સાડી કહેવાય. તો દોઢાવેલી અને પાછી કેવી ખાદીની સાડી અને દાગીના વગર ન દે. આ બધું જોયું એણે, એટલે એને આશ્ચર્ય અનુભવ્યું. એકલી રહે છે, આવો પહેરવેશ છે અને પાછો દાગીના પણ. આપણે જોયું હતું આગળ કે દાગીનાની જબરજસ્ત શોખ હતો. અને એમનો જ્યારે શ્રીમંત હતું ત્યારે ખોડો ભરવાનો હતો ત્યારે પણ જીદ કર્યો હતો કે મારે તો સિંધિયા શાહીના જ કડા જોશે. આવી જીદ કરનારી અતિ સામાન્ય નારીનું આવું પરિવર્તન, આવું રૂપ જોઈને મણિભાઈ તો આશ્ચર્ય અનુભવે છે. અને મણિભાઈને આવેલા જોઈ અને સફાળી એટલે એકાએક ઊભી થાય છે અને સામે દોડે છે. જો મણિભાઈને કલ્પના હતી કે મારી માં સામે આવશે. એને પત્નીનું તો કંઈ ખબર જ નથી. એને પત્નીને એને એમ જ હતું કે મારી પત્ની તો બહુ કંઈ એટલી બધી સમજતી નથી, કદાચ એને લાગણી થશે કે નહીં ખબર જ નહોતી, એની વિશેની કોઈ કલ્પના જ નહોતી. એને બદલે પોતાના દીકરા રાવજીને રમાડતી પોતાના પતિને આવેલી જોઈને હીરા સફાળી ઊભી થઈને સામે દોડે છે. મણિભાઈ તો સ્તબ્ધ થઈ ગયા, એનું રૂપ જ જોઈ રહ્યા. કોહવા એકલી રહે છે, ખાદીની સાડીને દોઢાવેલી સાડી, દાગીના વગરનો દેહ, એક પણ ઘરેણું પહેર્યું નથી. શું આ ખરેખર હીરા જ છે? અને કંઈ બોલી નથી શકતા, આશ્ચર્ય અનુભવે છે. અને ત્યારે હીરા એને કહે પણ છે કે તમે શું જોવો છો આ તાકી તાકીને? પણ તું આ શું તું જ છો? તો કે લે, હું જ છું ને વળી. નથી વર્તાતી, આપણો તળપદો શબ્દ છે. વર્તાતી એટલે ઓળખાતી. શું નથી ઓળખાતી? અરે તારા ઘરેણા ક્યાં ગયા? ક્યાં ગયા ઘરેણા? ત્યારે આપણને એમ થાય કે ક્યાં ક્યાં હશે ઘરેણા? અને જવાબ આપે છે કે શું ડોબું આકાશમાંથી આવ્યું હશે? નહીં તારે. પણ એ બધી વાત પછી. ડોબું એટલે શું? ભેંસ. આપણે આગળ જોયું ને કે એના આંગણામાં શું હતું તો કે આંગણામાં ભેંસ બાંધી હતી. એટલે કહે છે કે મેં મારા ઘરેણા વેચીને શું કર્યું છે? ભેંસ લીધી છે. એટલે ભેંસની દૂધની આવકમાંથી પોતાનું ઘર ચાલે. એને પિયરિયા ઉપર કે સાસરા પક્ષો ઉપર કોઈ આધાર ન રાખવો પડે. અહીંયા તો આ એક વાત છે. અને પછી એ પણ બોલે છે ને, પણ એ બધી વાત પછી. પહેલાં તમે બેસો, પાણી બાણી પીવો. આય હાય કેવા થઈ ગયા છો સાવ. કેટલી બધી સમજણ. નારીના નવલા રૂપ એમ કહેવાય છે. એક પત્ની જો સમજુ પત્ની જો પ્રાપ્ત થાય ને તો એમાં માતાનો પ્રેમ પણ હોય અને બહેનની રક્ષા સુરક્ષા કરવાનો ભાવ પણ હોય. અને તમે જો નોકરી કે જે પણ કરતા હોય અને એમાં એક સાચો સલાહકાર હોય, મિત્રનો પણ ભાવ અનુભવે. સારું, અને એના માટેની સરસ મજાનો સંસ્કૃત શ્લોક પણ છે, મને અત્યારે યાદ નથી આવતો, પણ કાર્યેશુ રંભા અને કાર્યેશુ એ મિત્ર અને એવો સરસ મજાનો શ્લોક છે, મને યાદ નથી આવતો. પણ નારીના નવલા રૂપ એમ કહેવાય છે. એ નવલા રૂપનું એક સુંદર મજાનું રૂપ અત્યારે મણિભાઈ જોઈ રહ્યો છે. અને એ પોતે શું વિચારે છે? શું એમ થાય છે કે આ ખરેખર આ હશે? અને મણિભાઈને જે મા પાસેથી પ્રેમ મળવો જોઈએ એ મા જેવી લાગણી, એવો હૂંફાળો પ્રેમ, આવકાર એની પત્ની આપે છે કે પહેલાં તમે બેસો, પાણી બાણી પીવો, અહીં કેવા થઈ ગયા છો, અને પછી હું વાત કરીશ. નહીંતર પત્ની છે એ ફરિયાદ કરવાનું ચાલુ કરે, અમને મૂકીને વયા ગયા હતા, કંઈ શરમ છે કે નહીં, તમને કંઈ ચિંતા હતી કે નહીં? નહીં, કશું જ નહીં. એને બદલે પ્રેમથી આવકારે છે. અને આપણે ખબર પડે છે કે પોતાના ઘરેણાની જે ખૂબ જેને
એક માયા હતી, એ ઘરેણાં વેચી અને પોતે ભેંસ લઈ અને પોતે રહે છે, પોતાના બાળકને સાચવે છે. અને પતિ પત્ની મળ્યા, બધી વાતો થઈ અને બાપની જો હુકમી, બાપ એટલે કોણ? તો કે વેરીભાઈ. વેરીભાઈની જે જો હુકમી હતી, જે હું કહું એ જ પ્રમાણે કરવાનું, એને જો હુકમી કહેવાય. અને મણિભાઈના માતા અને હીરાના સાસુ એનો નિર્બોળ વિરોધ, એ પોતે વિરોધ ન કરી શકતા, કારણ કે તમે હીરાને એટલે કે એમાં એનો શું વાંક છે? મણિભાઈ ગયો હોય એમાં એની પત્ની હીરાનો કોઈ વાંક નથી, એને તમે ન કહો, પણ સાસરાને પણ ઘણું સંભળાવતા. તો બીજી બાજુ હીરાના પિયરિયાએ પણ લીધેલા વલણની, એટલે એનું લીધેલું વલણ એટલે એના પ્રત્યેનું વલણ, એના પ્રત્યેનું વર્તન. હીરાના પિયરિયાઓ પણ કદાચ એના સાસરાની વાતથી સહમત હશે, એ પણ હીરા માટે કોઈ લાગણી અનુભવતા નહોતા. તો આવી બધી જ અનુભૂતિ પરિસ્થિતિમાં હીરા છે એ શું કરે છે? એ મણિભાઈને કોઈ ઠપકો આપતી નથી, પણ પોતે પોતાના પતિના માર્ગે જવા માટે તૈયાર થાય છે અને કે છે આવી બધી ઘણી બધી મને સાસુ સસરા તરફથી કે મારા પિયર તરફથી કોઈ સપોર્ટ ન મળ્યો, એટલે પોતે શું કરે છે કે પોતે અલગ રહેવાનો નિર્ણય કરે છે. આ બધી વાતો કરતી હોય, જો અહીંયા આ તો ટૂંકી વાર્તા છે, એટલે આટલી બધી લાંબી વાતો ન લખી હોય, બસ અહીંયા તો વાત કપાઈ જાય છે. અને આ બધી વાતો સાંભળી અને મણિભાઈના મનમાં કૌતુક એટલે આશ્ચર્ય મટતું નહોતું. ઓહો, મારી પત્ની આવું પણ કરી શકે, એવો વિચાર હતો. અને પોતે તો જાણે ઠીક કે પોતે તો કંઈ કેટલાય મોટા મોટા માણસોને મળ્યો હતો અને બદલાયો હતો, અને વળી પાછું એ પાસેથી રહ્યો જેલમાં અને એની પાસેથી જાણી લાવ્યો અને મારામાં પરિવર્તન આવ્યું. પણ આ હીરા કઈ રીતે બદલાઈ હશે? કોણે એને આ બધું શીખવાડ્યું હશે? ક્યાંથી આટલું બધું સાહસ કરવાની હિંમત આવી હશે? હીરાએ તો આ બધું એને પૂછવાનું મન થયું અને પૂછી પણ બેઠા કે તારામાં આ બધું ક્યાંથી આવ્યું? ત્યારે હીરાએ આ બધાનો ટૂંકો ને ટચ એક જ વાક્યમાં જવાબ આપ્યો કે જ્યાં તમે ત્યાં હું. જે માર્ગે તમે ચાલ્યા છો, સત્યાગ્રહના માર્ગે તમે ચાલ્યા છો, એ જ માર્ગે હું પણ હોઉં એમ વિચારી અને મેં પણ આપણા સગા વાલા કુટુંબ મોહ માયા ઘરેણાની વાત બધી મૂકી દીધી અને એટલો જવાબ આપી અને વાત પતાવી નાખી. કંઈ બીજી વાત ન કરી અને ઝટપટ પોતે થાળી પીરસી અને પતિને જમવા આપ્યું. મણિભાઈને કંઈ સમજાયું નહીં, બહુ જ વિચારમાં પડી ગયા અને વિચારમાં એને ભાગોળેથી લીધેલા પેલા બીડીને બાકસ કાઢ્યા. એને એમ થયું કે હવે તો હું જેલમાં નથી. ખરેખર જો ગાંધીજીનો માણસ છે, મહાત્માનો માણસ હોય, એ વ્યસન ન કરે, પણ હવે એને કોઈ એ પોતે હૃદયથી કે વર્ષોથી એ સત્યાગ્રહી નહોતો, એને તો ફરીથી જેલમાં જવું નહોતું, એને સત્યાગ્રહી બનવું નહોતું, એને તો સાદા સીધા માણસ બનવું હતું, એવું જ રહેવું હતું. એટલે એને બીડીને બાકસ, એને પેલું જે બધું જ શીખીને આવ્યા તે બધું જ ભૂલાઈ ગયું હતું. એને તો બીડીને બાકસ લીધા હતા એ પેટાવવા જલાવવા માટે દિવાસળી કાઢી. અને તમને પ્રશ્ન પણ પૂછાય છે કે હીરાએ ઝાપટ મારીને મણિભાઈને ક્યું સત્ય સમજાવ્યું? અને બીજો પ્રશ્ન પૂછાય છે કે હીરા સાથી બદલાઈ ગયેલી. એટલે જેવું એ પોતે કાઢે છે બીડીને બાકસ, ત્યાં જ હીરાએ શું કર્યું? ઝાપટ મારી, હાથ ઉપર ઝાપટ મારી. કોના? મણિભાઈના હાથ ઉપર આમ જૂટવવા માટે એ લઈ લીધું. એ જે પેલી દિવાસળી એને બીડી લઈ લીધા અને કીધું કે રાખો હવે, એટલે કે બહાર હવે ન કાઢાવું, ફરીથી ખિસ્સામાં આ બીડીને બાકસ મૂકી દો. શોભતા નથી મહાત્માના માણસ થઈને. અહીં આપણું શીર્ષક એ સાર્થક થાય છે. આપણું શીર્ષકની જે વાત છે એ ફરી આખી વર્તુળ પૂરું કરીને અહીંયા પહોંચે છે કે હવે તો તમે મહાત્માના માણસ થઈ ગયા છો. એ મહાત્માના માણસ તમારા વિચારને લીધે તો હું પણ બદલાઈ છું. જો આમાં બધો જ અર્થ સમજી લેવાનો છે. આટલું બધું આપણે પરિવર્તન કર્યું છે આપણા જીવનમાં, કુટુંબમાં. આપણે ઘણો બધો નિર્ણય લીધો છે અને હવે તમે બીડી પીવા બેસો, એ ક્યારે કઈ રીતે સારું લાગે? એટલે કીધું કે રાખો હવે, શોભતા નથી મહાત્માના માણસ થઈને તમને બીડી પીવાનું ન શોભે. પત્નીના હાથની જે માણસ ગાળ ન ખાઈ શકે એ માણસ પત્નીના હાથની ઝાપટ સહન કરી શકે, પણ પત્નીના હાથથી પહેલવેલી ઝાપટ ખાય. અને મણિભાઈ એકવાર તો ચોંકી ઉઠ્યો અને મગજમાં કદાચ ઘોડાપૂર એ ઉઠવાના જ હતા, પરંતુ ચીડાવવાની તૈયારીમાં હતો, પણ ત્યાં તો
સામ સામી નજરો પતિ પત્નીની મળી ગઈ અને મહાત્માનો માણસ એ ખરેખર બની રહ્યો અને બંને એકબીજા સામે હસી પડ્યા અને સામાન્ય માણસમાંથી મહાત્માનો માણસ બની ગયેલો મણિભાઈ અને એના ઉપર રહેલા મહાત્માના સંસ્કારોની જીત થાય છે. હીરામાં પણ સરસ મજાનું પરિવર્તન આવ્યું છે. અહીં આપણા પાઠનો પણ અંત આવે છે અને વાત અહીં આપણી સમાપ્ત થાય છે. હવે પછી આ પાઠના આપણે બધા પ્રશ્નોનો વિચાર કરીશું અને ચર્ચા કરીશું.